વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા રાજકોટ આગમન પૂર્વે કથિત ધર્મગુરુ, જેમને તેઓ પાખંડી બાબલો તરીકે સંબોધે છે, ને અનુલક્ષીને પૂછવામાં આવેલા 5 તીખા અને સળગતા સવાલો નીચે મુજબ છે. 1. ડ્રગ્સ અને દારૂના વેપારમાં કયા મંત્રીની સંડોવણી? ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી સરકારના કયા મંત્રી કમાણી કરી રહ્યા છે? તે મંત્રીનું નામ જાહેર કરવામાં આવે. 2. 72,000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો અસલી ઓર્ડર કોણે આપ્યો હતો? ગુજરાતના દરિયાકાંઠેથી કોસ્ટલાઇન પરથી પકડાયેલા અંદાજે 72,000 કરોડ રૂપિયાના અધધ કિંમતના ડ્રગ્સનો ઓર્ડર ગુજરાત કે દેશના કયા અગ્રણી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યો હતો? તે અસલી માલિકોના નામ સામે લાવવામાં આવે. 3. એપ્સ્ટીન ફાઇલ્સ અને સેક્સ સીડીનો વિવાદ. આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં જે કથિત વિશ્વગુરુનું નામ આવ્યું છે, તેમની સેક્સ સીડી અમેરિકા પાસે પડી હોવાની ચર્ચામાં કેટલી સત્યતા છે? 4. રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડના મુખ્ય સૂત્રધાર કોણ? રાજકોટમાં બનેલી અત્યંત દર્દનાક ઘટના, જેમાં ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં અનેક માસૂમ બાળકો અને નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા હતા, તે અગ્નિકાંડના મુખ્ય આરોપી અને પડદા પાછળના અસલી સૂત્રધાર કોણ છે? 5. આઈપીએસ અધિકારી દ્વારા ન્યુરોસર્જનને ધમકાવવાનો મામલો. રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોસર્જનને એક ઉચ્ચ આઈપીએસ અધિકારી, બાંગરવા, દ્વારા જાહેરમાં બીભત્સ ગાળો આપીને ધમકાવવામાં આવ્યા હતા અને મારું કહ્યું નહીં કરો તો 1 વર્ષ માટે ખોટા કેસમાં અંદર નાખી દઈશ એવી ધમકી આપનાર આ મામલાના ભોગ બનનાર ડોક્ટરનું નામ જાહેર કરવામાં આવે. નોંધ: આ તમામ પ્રશ્નો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સોશિયલ મીડિયા પર રજૂ કરાયેલા વિડીયો નિવેદન, જેમ કે 1.367875.9.mp4 ફાઇલમાં દર્શાવેલ છે, ના આધારે મુખ્ય મુદ્દાઓ સ્વરૂપે અહીં રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? એક તો આ મંત્રીનું નામ જાહેર કરો. સવાલ નંબર 2, ગુજરાતના કોસ્ટલાઇન પર દરિયાકાંઠે જે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સ ગુજરાત કે દેશના કયા વ્યક્તિઓ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવ્યો હતો? એ વ્યક્તિઓના નામ જાહેર કરો. સવાલ નંબર 3, જે વિશ્વગુરુનું નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં આવેલું છે, એ વિશ્વગુરુની સેક્સ સીડી શું અમેરિકા જોડે પડી છે? એ વાત સાચી છે? સવાલ નંબર 4, તમે રાજકોટ આવી રહ્યા છો તો રાજકોટનો સ્પેસિફિક સવાલ કે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી, માસૂમ બાળકો અને ગુજરાતના નાગરિકો, બેગુનાહ નિર્દોષ નાગરિકો એમાં હોમાયા, તો આ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી સૂત્રધાર કોણ છે? અને છેલ્લો સવાલ, સવાલ નંબર 5, રાજકોટના આઈપીએસ અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટને, ન્યુરોસર્જનને મા બહેનની ગંદી, અભદ્ર, અશ્લીલ ગાળો બોલી હતી અને પછી એવી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો 1 વર્ષ માટે ખોટા કેસમાં તને અંદર રાખી દઈશ? આ ડૉક્ટરનું નામ જાહેર કરો.